સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ ડેરીમાં ભાજપનું કમળ ખીલ્યું, સંકલ્પની શક્તિએ 16 બેઠકો કરી સમરસ, શંકર ચૌધરીનો દબદબો જામ્યો, દિગ્ગજોના પત્તા કપાયા। ડીસા નગરપાલિકાના ચૂંટણીના વાગ્યા ઢોલ, 11 વોર્ડની 44 બેઠકો ઉપર પથરાઈ અનામતની ચાદર। નવરાત્રિના 7મા નોરતે બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર યોજાયા શેરી ગરબા, માઈ ભક્તિની સાથે દેશભક્તિનો જોવા મળ્યો માહોલ। બનાસકાંઠાના જગતનો તાત પરેશાન, પુષ્કળ વાવેતર સામે સરકારે ટેકાના ભાવે ખરીદીની મર્યાદા બાંધી દેતા ખેડૂતોમાં રોષ। ભારતીય કિસાન સંઘે પાલનપુર ખાતે આવેદનપત્ર આપી તમામ મગફળી ખરીદવાની કરી માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસ ડેરીની ચૂંટણીમાં અગાઉ 10 બેઠકો બિનહરીફ થઈ હતી, ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે બાકીની 6 બેઠકો ઉપર મેન્ડેટ આપ્યા હતા, જેથી વધુ 5 બેઠક બિનહરીફ થતાં 16 પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે દાંતા બેઠક બિનહરીફ કરવા છેલ્લી ઘડીના પ્રયાસો જારી છે। જોકે પાલનપુર બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું છે। બનાસ ડેરીની ચૂંટણીમાં અગાઉ ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત 10 બેઠકો બિનહરીફ થઈ હતી, ત્યારે બાકીની 6 બેઠકો ઉપર ભાજપ સામે ભાજપના જ દિગ્ગજો સામસામે આવી જતા પ્રદેશ ભાજપે આખરે મેન્ડેટ આપ્યા હતા, જેમાં પાલનપુર બેઠક ઉપર ભાજપ અગ્રણી પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું હતું, તો વળી કાંકરેજ બેઠક ઉપર અણદાભાઈ પટેલ અને વડગામ બેઠક ઉપર કેપી ચૌધરી અને વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોળનું પત્તું કપાયું હતું। પ્રદેશ ભાજપે પાલનપુર સીટ ઉપર ભરત પટેલ, કાંકરેજ બાબુ ચૌધરી, દાંતીવાડા પરથીભાઈ ચૌધરી, ધાનેરા જેકે પટેલ, વડગામ ફલજીભાઈ પટેલ, દાંતા અમરતજી ઠાકોરને મેન્ડેટ આપ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપે આપેલા મેન્ડેટ જોતા વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીનો હાથ ઉપર રહ્યો હોવાનું જણાઈ આવે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું, પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું। એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ, એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે, એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ। જોકે વડગામ બેઠક ઉપર વર્તમાન ડિરેક્ટર દિનેશભાઈ ભટોળને કાપીને ફલજીભાઈ ચૌધરીને ભાજપે મેન્ડેટ આપ્યો છે, ત્યારે વડગામ બેઠકના તમામ હરીફ ઉમેદવારોએ વડગામ બેઠક પણ બિનહરીફ કરવાનો નિર્ણય કર્યો હોવાનો ભાજપ અગ્રણી હિતેશ ચૌધરીએ કર્યો હતો। આજે વડગામ તાલુકાના બનાસ ડેરીના જે 6 ઉમેદવારો હતા, દિનેશભાઈ ભટોળ, કેશરભાઈ ચૌધરી, કેશરભાઈ વાયડા, ફલજીભાઈ, રમેશભાઈ અને મોગજીભાઈ પટેલ, 6 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી અને બનાસ ડેરીના નેતૃત્વ શંકરભાઈ ચૌધરી પર વિશ્વાસ દાખવ્યો છે અને એવું વડગામ તાલુકાને સમરસ કરવાનું નક્કી કર્યું છે સામૂહિક મળીને, અને સાંજે 5 વાગ્યા સુધી એની જે ટેકનિકલ ફોર્માલિટીઝ છે એ પણ સાથે પૂરું કરશે, પણ આજે સામૂહિકતા દર્શાવી અને વડગામને બિનહરીફ જાહેર કરવાનું નક્કી કર્યું છે। આ બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 16 પૈકી 15 સીટો બિનહરીફ થઈ છે, જ્યારે દાંતા બેઠક ઉપર 2 ઉમેદવારોના ફોર્મ હોય દાંતા બેઠક પણ બિનહરીફ કરવાના છેલ્લી ઘડીના પ્રયાસો જારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। આમ ફરી એકવાર બનાસ ડેરી સમરસ બનવા તરફ આગળ વધી રહી છે।
નંબર 1 બનાસ ડેરીની ચૂંટણીનો ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. બનાસ ડેરીની ચૂંટણી જંગમાં અગાઉ 10 ડિરેક્ટરો બિનહરીફ થયા હતા, જ્યારે બાકીના 6 ડિરેક્ટરો માટે ફોર્મ પરત ખેંચવાની આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે ભાજપ પ્રદેશ મોવડી મંડળે 6 બેઠકો ઉપર મેન્ડેટના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 5 જે બેઠકો જે છે એ બેઠકો બિનહરીફ થઈ છે અને દાતા બેઠક પર ઉમેદવારી પત્ર પરત ના ખેંચાતા આગામી 10 ઓક્ટોબરે દાતા બેઠક પર ચૂંટણી જંગ લડાશે. જોકે આજના મહત્ત્વના એ સમાચાર છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને ભાજપે મેન્ડેટ નથી આપ્યું, જ્યારે કાંકરેજ બેઠક પર અણદાભાઈ પટેલને અને વડગામમાં કેપી ચૌધરીને ભાજપે મેન્ડેટ નથી આપ્યું, પરંતુ ભાજપ મોવડી મંડળના આદેશને શિરોમાન્ય ગણી તેઓએ આજે ફોર્મ પરત ખેંચી લીધા છે. એટલે બનાસ ડેરી નિયામક મંડળની 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ છે અને એક બેઠક એટલે કે દોતામાં હવે ચૂંટણી જંગ લડાશે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. કાંકરેજ તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબા હેઠળના સિહોરી અને ભીરડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને દિયોદર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક SR બારાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી નજીક બનાસ નદીના પટમાં આવેલ બેણાવાસ વિસ્તારની સરકારી જમીનમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. શિહોરી પોલીસ સ્ટેશનનો કુલ 2186 બોટલ વિદેશી દારૂનો જથ્થો, જેની કિંમત રૂપિયા 6,34,558 હતી, જ્યારે વિરડી પોલીસ સ્ટેશનનો 1,513 બોટલ વિદેશી દારૂનો જથ્થો, જેની કિંમત રૂપિયા 3,49,955 હતી. એમ કુલ મળીને 3,699 વિદેશી દારૂની બોટલો, જેની કુલ કિંમત રૂપિયા 9,84,513 જેટલી થાય છે, તેના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો અને આ દારૂના જથ્થાને નાશ કરવા માટે થરા નગરપાલિકાનું ફાયર ફાઇટર અને માર્ગ અને મકાન વિભાગ પાસેથી રોલર મશીનની મદદ લેવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ, શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા, બિરડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ, પોલીસ કર્મચારીઓ તેમજ કાંકરેજ તાલુકાના નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડ અને સર્કલ ઓફિસર સંજયભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિજયાદશમી ઉત્સવના ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે વિજયાદશમી ઉત્સવને બાબર ખાતે વિશેષ કાર્યક્રમ રૂપે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન તારીખ 2 ઓક્ટોબર 2025ને ગુરુવારના રોજ સાંજે 4 કલાકે કરવામાં આવ્યું છે. બાબરની શ્રી આદર્શ હાઈસ્કૂલ ખાતે ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ઐતિહાસિક પ્રસંગે બાબર શહેર તથા આજુબાજુના ગામોમાં સર્વજનને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે જ સમાજના શ્રેષ્ઠીજનો, સમાજસેવકો, સાધુ સંતો, વકીલો, ડોક્ટરો તથા અન્ય આગેવાનોને વ્યક્તિગત મળીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમ બાબર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી માટે ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે. બનાસકાંઠામાં શક્તિ અને ભક્તિના મહાપર્વ નવરાત્રિના 5મા અને 6ઠ્ઠા નોરતે ખેલૈયાઓએ મન મૂકીને રમઝટ બોલાવી હતી. ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. બનાસકાંઠામાં ઠેર ઠેર નવરાત્રિની ઉજવણી ભારે ઉમંગ અને ઉત્સાહભેર થઈ રહી છે. ત્યારે દાંતીવાડાના સીપુ વસાહત કોલોનીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના 5મા નોરતે અહીં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ લકી ડ્રો પણ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાંદોત્રા બ્રાહ્મણવાસ ગામના સરપંચ હેમરાજભાઈ ગોહિલ અને નીલપુર ગામના ડેપ્યુટી સરપંચ અમરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોના હસ્તે લકી ડ્રોના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેસર ગોલ્ડ પેલેસ પાલનપુરથી ચેલાભાઈ ચૌધરી, નીલપુર શક્તિ કેન્દ્રના પ્રમુખ અનિકેતભાઈ બારોટ, પાર્થ કોલ્ડ સ્ટોરેજ વાઘરોળના સુરેશભાઈ માળી જેવા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રાત્રિએ દાતાઓના સહયોગથી લાણી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટેલા ખેલૈયાઓ ડીજેના તાલે ગવાતા પ્રાચીન ગરબા રમવાની સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સીપુ વસાહતની આ નવરાત્રિ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોવાથી મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી હતી. નવરાત્રિ 2025નું આયોજન દાંતીવાડા તાલુકાના દાંતીવાડા કોલોની ખાતે સીપુ વસાહતની અંદર તમામ કર્મચારીઓએ સાથે મળી અને મા અંબાની સ્તુતિ, કથા, આરતી અને એમના પાવન પર્વની ઉજવણી માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં
સૌએ સહભાગી થઈ અને સહયોગ દાખવ્યો. પાંચમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને એ દિવસે 250થી વધુ બાલિકાઓએ આરતી ઉતારી. સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને દાતાઓ ઉપસ્થિત રહ્યા અને અહીંયા આ શીખુ વસાહતની અંદર હાલમાં જે કર્મચારીઓ છે એમનો તો પૂર્ણ સહયોગ મળ્યો જ છે, પણ જે લોકો અહીંયા રહીને ગયા છે અને પોતાના વતનમાં છે, રિટાયર થઈ ગયા છે, એ લોકોએ પણ અહીંયા સહયોગ આપી અને શીખુની નવરાત્રિ ખૂબ સારી રીતે થાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે. અને દાતાઓ મારફત અહીંયા રોજે રોજ મહાપ્રસાદ તેમજ લાણીનું વિતરણ કરવામાં આવે છે. અહીંયા રોજ સરસ મજાનો નાસ્તો પણ દાતાઓ તરફથી આપવામાં આવે છે અને પાંચમના દિવસે મહાઆરતીના લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જે પણ ચિઠ્ઠી ઉપાડી અને જેનું ઇનામ આપ્યું એમાં સૌએ સહભાગી થઈ અને બધાને શુભેચ્છાઓ પાઠવી હતી. અમારા પ્રમુખશ્રી ભાઈશ્રી રમેશભાઈ લીંબાચિયા અને અમારી યુવા ટીમ સાથે મળી અને ખૂબ તન મન ધનથી આ નવરાત્રિનો મહોત્સવ સારો થાય એના માટે પ્રયત્નશીલ રહ્યા છે અને દર વર્ષે જે પ્રમાણે નવરાત્રિના ગરબા શીખુ વસાહતમાં થાય છે આ વખતે પણ રંગે ચંગે અને ખૂબ સરસ મજાનું આયોજન થયું છે. એ બદલ સૌનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં જિલ્લા અને તાલુકાના વિભાજન મામલે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. સરકારે નવનિયુક્ત કરેલા ધરણીધર તાલુકાના વિભાજન મામલે સ્થાનિકોએ વાવ તાલુકામાં યથાવત રહેવાની માંગ સાથે રજૂઆત કરી છે. તાજેતરમાં સરકાર દ્વારા વાવ તાલુકાનું વિભાજન કરીને ઢીમા ધરણીધર નવો તાલુકો બનાવવામાં આવ્યો છે. આ પગલાંને ગામ લોકોએ આવકાર્યું છે, પરંતુ સરદારપુરા અને ગોલ ગામના સ્થાનિકોની સમસ્યા એ છે કે તેમના ગામોને ધરણીધર તાલુકામાં સામેલ કરવામાં આવ્યા છે. આ અંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ થરાદ પ્રાંત કચેરી ખાતે પહોંચીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે તેમના ગામોને ધરણીધર તાલુકાના બદલે વાવ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શૈક્ષણિક, આરોગ્ય અને વ્યવહારિક દૃષ્ટિકોણથી વાવ તાલુકો તેમના માટે વધુ અનુકૂળ છે. વાવ તેમને માત્ર 6 કિલોમીટરના અંતરે પડે છે, જ્યારે નવો બનેલો ઢીમા ધરણીધર તાલુકો 18થી 20 કિલોમીટર દૂર થાય છે. બાળકોના અભ્યાસ અને રોજિંદા વ્યવહારને ધ્યાનમાં રાખીને ગ્રામજનો વાવ તાલુકામાં યથાવત રહેવા મક્કમ છે. હાલમાં ગ્રામજનોએ થરાદ પ્રાંતને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે અને હવે તેઓ સરકાર સમક્ષ આ મામલે યોગ્ય નિર્ણય લેવાય તેવી આશા રાખી રહ્યા છે. હું ગોલગામ ગામનો રહેવાસી છું. અત્યારે સરકારશ્રીએ સારું કામ કર્યું છે, જે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન પાડી અને થરાદ જિલ્લો બનાવ્યો. તેવી જ રીતે વાવ તાલુકામાંથી વિભાજન પાડી અને ઢીમા તાલુકા બનાવ્યો. ખૂબ સારી બાબત છે, પરંતુ આ ઢીમા તાલુકાની અંદર 44 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમારું ગામ ગોલ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે અમારે વાવ તાલુકા સાથે સારા સંબંધો છે, જેવા કે શાળા, હોસ્પિટલ, આરોગ્ય ખાતું હોય કે કોઈ પણ વેપારી ખાતું હોય, સોની બજાર છે. અને અત્યારે અમને જે ઢીમા તાલુકો આપ્યો છે એ અમારે દૂરનો છે. ત્યાં ઢીમા અવર જવર માટે અમારી પાસે કોઈ પાકા રસ્તા નથી અને ઢીમાથી ગોલગામ વર્ષોથી પૂર આવે છે, 2-3 વખતથી પૂર આવી ગયું છે. એ ઢીમા અને ગોલગામનું જે જોડાણ છે એ પૂરવાળો વિસ્તાર છે, એટલે અમારા માટે ઢીમા અત્યારે પૂરના કારણે અડચણરૂપ છે. એટલે અમારે નજીકનો તાલુકો વાવ અમારી પહેલી પસંદ છે અને અમારા માટે સારી બાબત છે. જે વાવ તાલુકામાં ઢીમાથી ગણો ને 10 કિલોમીટર છે વાવથી ગોલગામ, અને ઢીમાથી ગોલગામ આશરે 20-25 કિલોમીટર થાય છે. આજે થરાદ પ્રાંત ઓફિસ ખાતે અમે ઢીમા ધરણીધર નવો તાલુકો બન્યો, તેમાં અમારું સરદારપુરા ગામનો સમાવેશ થયેલ છે. અમારો મૂળ તાલુકો વાવ હતો. અમારે વાવ 6 કિલોમીટર અને ઢીમા 18 કિલોમીટર જેટલું અંતર થાય છે. અમારે વાહન વ્યવહાર, આરોગ્ય અને શિક્ષણની સુવિધા પણ વાવ સાથે સંકળાયેલ છે. જેથી અમે આપ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે અમને વાવ સાથે સામેલ રાખે. આ માટે અમારે આંદોલન, રસ્તા જે કોઈ પણ કાર્યવાહી કરવી પડે તો અમે સરદારપુરા ગામના લોકો મજબૂત બનીને આ કાર્ય માટે અમે સક્ષમ છીએ. માટે અમને વાવ તાલુકા માટે કાયમી ધોરણે વાવ તાલુકાના અમે સમાવેશ રાખે તેવી અમારે સાહેબશ્રીને વિનંતી છે. મારું નામ પરમાર સુરેશભાઈ ખેતાભાઈ, સરદારપુરા ગામનો રહેવાસી છું. બનાસકાંઠાના સરહદી પંથકમાં વરસાદે વિરામ લીધાને 20 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ અનેક વિસ્તારો અને ગામો પાણીમાં ગરકાવ છે. આના કારણે જનજીવન, ધાર્મિક ઉત્સવો અને આરોગ્ય ઉપર પણ ગંભીર અસર પડી રહી છે. વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના અનેક ગામોમાં પરિસ્થિતિ વણસી છે. ખાસ કરીને થરાદની શરણનગર સોસાયટીમાં મંદિરો અને ઘરોમાં હજુ પણ 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ ભક્તો મંદિરોમાં પૂજા અર્ચના કે અનુષ્ઠાન કરી શકતા નથી.
પાણી ભરાવાના કારણે ગરબા અને ઉજવણીઓ પણ રદ કે મર્યાદિત કરવી પડી છે. ઘરો અને શેરીઓમાં પાણી ભરાયેલા રહેવાથી દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા રોગોનું જોખમ વધ્યું છે અને આરોગ્ય કેન્દ્રો બંધ હોવાથી મુશ્કેલીઓ પણ વધી છે. શાળાઓ બંધ રહેતા બાળકોનું શિક્ષણ અસરગ્રસ્ત થયું છે. ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાથી પાકને મોટું નુકસાન થયું છે. વરસાદી પાણીના નિકાલની માંગ સાથે વાવ તાલુકાના બાલુત્રી ગામના 200 જેટલા ગ્રામજનોએ વાવ મામલતદાર કચેરી સામે ધરણા શરૂ કર્યા છે. આજે ધરણાનો 5મો દિવસ છે અને હવે ગ્રામજનો ભૂખ હડતાળ ઉપર પણ ઉતર્યા છે. ગ્રામજનો કલેક્ટરની મુલાકાત અને તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતા દર્શાવતા એક ખેડૂતે તો જળ સમાધિની ચીમકી પણ આપી છે. નગરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ અમુક વિસ્તારોમાં પાણીની માત્રા વધુ હોવાથી નિકાલમાં સમય લાગી રહ્યો છે. તેમણે ખાતરી આપી કે તંત્ર દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. બાલુત્રી ગામમાં તંત્ર દ્વારા પંપો અને મશીનો મૂકીને નિકાલનું કામ ચાલુ છે, પરંતુ ગ્રામજનોએ જ્યાં સુધી સંપૂર્ણ નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી આપી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે અને તંત્ર ઝડપથી પાણીનો નિકાલ કરે તે જરૂરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકાના ચૂંટણીના વાગ્યા ઢોલ. 11 વોર્ડની 44 બેઠકો ઉપર પથરાઈ અનામતની ચાદર. નવરાત્રિના 7મા નોરતે બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર યોજાયા શેરી ગરબા. માય ભક્તિની સાથે દેશભક્તિનો જોવા મળ્યો માહોલ. બનાસકાંઠાના જગતનો તાત પરેશાન. પુષ્કળ વાવેતર સામે સરકારે ટેકાના ભાવે ખરીદીની મર્યાદા બાંધી દેતા ખેડૂતોમાં રોષ. ભારતીય કિસાન સંઘે પાલનપુર ખાતે આવેદનપત્ર આપી તમામ મગફળી ખરીદવાની કરી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોન ના હાઇબ્રિડ રાઇડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી આયોગ દ્વારા ડીસા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે અનામત બેઠકોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાત મુજબ સ્ત્રીઓ માટે 22 બેઠકો અનામત છે, જ્યારે અનુસૂચિત જાતિ માટે 3 બેઠક, અનુસૂચિત આદિજાતિ માટે 2 બેઠક, પછાત વર્ગ માટે 12 બેઠક, જ્યારે 13 સામાન્ય બેઠકો રહેશે. ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા આજે નગરપાલિકાની ચૂંટણીને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ડીસા નગરપાલિકાની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઈ અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે. ડીસા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે અનામત બેઠકોની કરવામાં આવેલી જાહેરાત અંગે વાત કરીએ તો વોર્ડ નંબર 1માં પહેલી બેઠક સ્ત્રી અનામત છે, જ્યારે બીજી બેઠક સામાન્ય મહિલા અને ત્રીજી બેઠક પછાત વર્ગ અને ચોથી બેઠક સામાન્ય રહેશે. એટલે કે વોર્ડ નંબર 1માં પહેલી સ્ત્રી અનામતમાં સામાન્ય સ્ત્રી, 2 સામાન્ય અને 1 પછાત વર્ગની બેઠક. તેવી જ રીતે વોર્ડ નંબર 2માં પહેલી મહિલા અનામત બેઠક માટે સ્ત્રી અનુસૂચિત જાતિ, બીજી મહિલા બેઠક સામાન્ય, ત્રીજી બેઠક પછાત વર્ગ અને ચોથી બેઠક પણ સામાન્ય રહેશે. એટલે કે વોર્ડ નંબર 2માં સ્ત્રી અનામત બેઠક અનુસૂચિત જાતિની છે, જ્યારે બીજી મહિલા અનામતમાં સામાન્ય મહિલા અને ત્રીજી બેઠક પછાત વર્ગની બેઠક અને ચોથી બેઠક સામાન્ય. વોર્ડ નંબર 3ની વાત કરવામાં આવે તો પહેલી મહિલા બેઠક માટે પછાત વર્ગ, જ્યારે બીજી મહિલા બેઠક માટે સામાન્ય મહિલા, ત્રીજી અને ચોથી બેઠક માટે સામાન્ય ઉમેદવાર. વોર્ડ નંબર 4માં પણ પહેલી સ્ત્રી અનામત બેઠકમાં પછાત વર્ગની મહિલા અને બીજી મહિલા બેઠક માટે સામાન્ય ઉમેદવાર, જ્યારે ત્રીજી અને ચોથી બેઠક માટે સામાન્ય ઉમેદવાર. વોર્ડ નંબર 5માં પહેલી મહિલા બેઠક માટે સામાન્ય ઉમેદવાર, બીજી મહિલા બેઠક માટે સામાન્ય ઉમેદવાર, ત્રીજી બેઠક માટે પછાત વર્ગનો ઉમેદવાર અને ચોથી બેઠક માટે સામાન્ય ઉમેદવાર રહેશે. વોર્ડ નંબર 6માં પહેલી મહિલા અનામત બેઠકમાં અનુસૂચિત આદિજાતિના ઉમેદવાર રહેશે, જ્યારે બીજી મહિલા બેઠક માટે સામાન્ય, ત્રીજી બેઠક માટે પછાત વર્ગ અને ચોથી બેઠક માટે સામાન્ય ઉમેદવાર રહેશે. વોર્ડ નંબર 7માં પહેલી મહિલા અનામત બેઠકમાં પછાત વર્ગ, બીજી મહિલા બેઠકમાં સામાન્ય, ત્રીજી બેઠકમાં પછાત વર્ગ અને ચોથી બેઠકમાં સામાન્ય ઉમેદવાર રહેશે. વોર્ડ નંબર 8માં પહેલી અને બીજી મહિલા અનામત બેઠક સામાન્ય રહેશે, ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ અને ચોથી બેઠક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નંબર 9માં પહેલી મહિલા બેઠક માટે પછાત વર્ગ, બીજી મહિલા બેઠક સામાન્ય, ત્રીજી અને ચોથી બેઠક ઉપર સામાન્ય ઉમેદવાર રહેશે. વોર્ડ નંબર 10માં મહિલા અનામત બેઠક માટે પછાત વર્ગ, બીજી મહિલા બેઠક માટે સામાન્ય, ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ અને ચોથી સામાન્ય રહેશે. વોર્ડ નંબર 11 માટે પ્રથમ મહિલા અનામત બેઠક માટે પછાત વર્ગ, બીજી મહિલા બેઠક માટે સામાન્ય, ત્રીજી બેઠક માટે અનુસૂચિત આદિજાતિ અને ચોથી બેઠક સામાન્ય રહેશે. ડીસામાં નવરાત્રિના 7મા નોરતે શહેરના અલગ અલગ વિસ્તારમાં રાસ ગરબાની જોરદાર રમઝટ જામી હતી. રવિવારે સાંજે થયેલા વરસાદ બાદ ડીસામાં રાત્રે વરસાદી માહોલ વચ્ચે પણ ગરબા રસિકો માતાજીના ગરબા રમતા જોવા મળ્યા હતા. ડીસા શહેરના સાર્થક બંગલો ખાતે પણ સ્થાનિકો દ્વારા યોજાઈ રહેલા નવરાત્રિ મહોત્સવને લઈ ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. મહિલાઓએ સાંસ્કૃતિક વેશ પરિધાન કર્યા હતા, જ્યારે પુરુષોએ એક જ રંગના મેચિંગ કુર્તા પહેરીને ગરબાની રમઝટ મચાવી હતી. નવરાત્રિના 7મા નોરતે યોજાયેલા રાસ ગરબામાં સ્થાનિકોએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવી હતી. શક્તિના પર્વ નવરાત્રિમાં જ્યાં એક તરફ ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ દેશભક્તિનો એક અનોખો રંગ પણ જોવા મળ્યો છે. સમગ્ર ગુજરાતની સાથે દિયોદરમાં પણ રવિવારે રાત્રે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુદ પોલીસે પણ ભાગ લીધો હતો. રવિવારે રાત્રે 11 કલાકથી 11:10 સુધી ઓપરેશન સિંદૂરની થીમ થકી
દેશની સેનાના વીર જવાનોને અભિનંદન પાઠવવા માટે આ વિશેષ આયોજન કરાયું હતું. દિયોદરના પીઆઈ એટી પટેલની સૂચના મુજબ દિયોદર પોલીસ અને પોલીસની સી ટીમ ગોકુળનગર, શક્તિનગર અને શિવનગર સહિતની સોસાયટીઓમાં તૈનાત રહી હતી. પોલીસ ટીમે ખેલૈયાઓ સાથે મળીને ઓપરેશન સિંદૂરના દેશભક્તિ ગીતો ઉપર ગરબાની રમઝટ બોલાવી હતી. આ દેશભક્તિની ભક્તિ સાથે સેનાના જવાનોને સન્માન આપવાના આ અનોખા પ્રયાસમાં સમગ્ર શહેરમાં એક જ સૂર ગુંજ્યો હતો. દિયોદરની અનેક સોસાયટીઓમાં યોજાયેલ શેરી ગરબામાં સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ સેનાના જવાનો દ્વારા યોજાયેલ ઓપરેશન સિંદૂરને સન્માનિત કર્યું હતું. સમગ્ર રાજ્યમાં એકસાથે થયેલા વિશેષ આયોજનથી વિશ્વ વિક્રમ પણ સર્જાયો હતો. આમ દિયોદરમાં નવરાત્રિના પાવન પર્વ ઉપર ભક્તિ, સંસ્કૃતિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં નવરાત્રિનો ઉત્સવ એક અનોખા રંગમાં ઉજવાયો છે. 7મા નોરતે રાબેતા મુજબની ડ્યુટીથી હટીને પાંથાવાડા પોલીસે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના મેદાનમાં એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધા હતા. સમગ્ર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં વિશ્વ વિક્રમ રચવાના ભાગરૂપે પોલીસ વિભાગને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગરબાનું આયોજન કરવા આહવાન કર્યું હતું. આ આહવાનના ભાગરૂપે બનાસકાંઠાના પાંથાવાડામાં પણ રાત્રે બરાબર 11 વાગે પાંથાવાડા પોલીસ અને તેમની સી ટીમના સ્ટાફે ગરબામાં પ્રવેશ કર્યો હતો. પોલીસ સ્ટાફે ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને ભારતીય સેનાના શૌર્યને સમર્પિત કર્યું હતું અને ઓપરેશન સિંદૂર ગરબા સાથે સેનાને સલામ કરી હતી. પોલીસની આ અનોખી પહેલ પાછળ બે મુખ્ય ઉદ્દેશો હતા. ગરબાના માધ્યમથી લોકોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાની હતી. પવિત્ર નવરાત્રિ પર્વમાં કોઈની ધાર્મિક લાગણી ન દુભાય અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરીને શાંતિપૂર્ણ માહોલ જાળવવો. પોલીસે ખાસ કરીને ચાલુ ગરબાએ કોઈ વિડીયો ન બનાવે અને વાતાવરણ ન ડહોળાય તેની તકેદારી રાખીને ચાંપતી નજર રાખી હતી. આમ પાંથાવાડા પોલીસે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા કરીને એક તરફ સંસ્કૃતિની ભક્તિ કરી તો બીજી તરફ ઓપરેશન સિંદૂરની થીમ દ્વારા દેશભક્તિ અને સુરક્ષાનો સંદેશ પણ આપ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આહવાનથી રવિવાર 28 સપ્ટેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. નવરાત્રિના 7મા નોરતે રાત્રે બરાબર 11 કલાકે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર થીમ ઉપર એક સાથે ગરબે ઘૂમીને વીર જવાનોને અનોખી સલામી આપવામાં આવી હતી. આ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી પહેલમાં બનાસકાંઠાનું ભીલડી પણ જોડાયું હતું. ભીલડી પોલીસ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ સાથે ધરણીધર સોસાયટી ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 11 વાગે ભીલડીના પીઆઈ ધવલભાઈ પટેલ, મહિલા પીએસઆઈ એનપી સોનારા અને ભીલડીની સમગ્ર પોલીસ ટીમ સાથે સ્થાનિકો ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગરબે ઝૂમીને ભારતીય સેનાના શૌર્યને સલામી આપી હતી. આ પહેલથી ગરબાના માધ્યમથી દેશભક્તિની ભાવના પ્રબળ બની હતી. નવરાત્રિના ઉત્સવની સાથે જ ભીલડી પોલીસે ખેલૈયાઓની સુરક્ષા માટે પણ સરાહનીય કામગીરી કરી છે. ભીલડી પીઆઈના નેતૃત્વ હેઠળની સી ટીમ દ્વારા વિવિધ સોસાયટીઓની ગરબીઓમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેથી નાગરિકો સુરક્ષિત અનુભવી શકે. ખાસ વાત એ છે કે સી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને દરેક સોસાયટીમાં બાજ નજર રાખવાની સાથે ગરબામાં પણ સહભાગી બની હતી. સી ટીમની આ સરાહનીય કામથી રોમિયોગીરી અને અસામાજિક તત્વોમાં ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ભીલડી પંથકમાં લોકો શાંતિ અને સુરક્ષા અનુભવી રહ્યા છે. શક્તિના પર્વ નવરાત્રી દરમિયાન દેશભક્તિનો એક અનોખો માહોલ કાંકરેજ તાલુકાના થરામાં જોવા મળ્યો હતો. સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત થરાના ગોકુળનગર સોસાયટીમાં ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. થરા તાણા ગોકુળનગર સોસાયટીમાં આવેલા ગોકુળિયા ગોગા મહારાજ મંદિર ખાતે આ દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે બરાબર 11 વાગે ગરબામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો અને બાળકોએ હાથમાં તિરંગા રાખીને ઓપરેશન સિંદૂરના ગીત ઉપર ગરબા રમીને સરકારના આદેશનું પાલન કર્યું હતું. આ પ્રસંગે થરા પોલીસ પીઆઈ કેબી દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે પોલીસ સ્ટાફ સાથે મળીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. દેશની સેનાના શૌર્યને સમર્પિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં થરા નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન અનિલકુમાર સોની, પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ ગરબા આયોજક લલિતભાઈ કોટક, કનકભાઈ ખત્રી, અંકુરભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર, વિજયભાઈ ટેસ્ટી અને રાજુભાઈ લાટી સહિતના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમ થરાના ગોકુળનગર સોસાયટીમાં નવરાત્રી દરમિયાન ભક્તિ સાથે દેશભક્તિનો સમન્વય થતો જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજે ઓપરેશન સિંદૂરને લઈ આજે છઠ્ઠા નોરતે કાંકરેજ તાલુકાના થરા ગોકુળનગર વિસ્તારમાં આવેલ ગોકુળિયા ગોગા મંદિરમાં આજે છઠ્ઠા નોરતે અહીંયા ઓપરેશન સિંદૂરનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો, જ્યાં રાત્રિના 11 વાગે
ઓપરેશન સિંદૂરનો થીમ ઉપર અહીંયા ભાઈઓ બહેનો સહિત અહીંયા દેશભક્તિના ગીત સાથે ઓપરેશન સિંદૂરનું થીમ ઉપર અહીંયા ઝૂમી ઉઠ્યા હતા. આપણી સાથે જોડાયા છે અહીંયાના જે આયોજક છે એમની સાથે સીધી વાત કરીશું. શું કહેશું આજે ઓપરેશન સિંદૂરને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર આજે 11 વાગે દરેક ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરને સફળ બનાવ્યું. આપ શું કહેશો? અહીંયા ગોકુલનગર સોસાયટીમાં વર્ષોથી નવરાત્રિ થાય છે ને ઓપરેશન સિંદૂરમાં સમગ્ર ગુજરાતમાં જે આજે થયું છે એ બહુ સરસ વાત છે. અને અમારે પણ ખરા પીઆઈ સાહેબ શ્રી કેબી દેસાઈ સાહેબ અને ટોટલ સ્ટાફ અહીંયા આવી અને છઠ્ઠા દિવસે આજે ઓપરેશન સિંદૂરના નિમિત્તે આજે ગરબા રમ્યા. ખાસ કરીને વાત કરવામાં ઓપરેશન સિંદૂરને લઈને અહીંયા જે ભાઈઓ બહેનો જે ગરબા રમાતા પરંતુ હાથમાં જે ધ્વજા લઈ લહેરાતા એના વિશે શું કહેશો? આજે દરેક બહેનો અને ભાઈઓ હાથમાં તિરંગા લઈ અને બહુ સરસ મજાનું આયોજન હતું અને સારી રીતે ગરબા રમ્યા છે. ખાસ કરીને આજે વરસાદનો પણ માહોલ હતો તેને લઈને પણ શું કહેશો? આજે વરસાદનો માહોલ હતો પણ અમારી બહેનો જ્યારે સાંજે 8 વાગે પહેલી આરતી હતી, ચાલુ વરસાદ હતો, પણ બહેનોએ એવું કીધું હતું કે ગમે એવો વરસાદ હશે, ગમે તે પરિસ્થિતિ હશે, પણ આજે ઓપરેશન સિંદૂરનો અને સરકારશ્રીના આદેશ મુજબ મતલબ તો આજે અમે ગમે તે પરિસ્થિતિમાં પણ આવશું રમવા માટે. જે પ્રકારે અહીંયા આયોજક કહી રહ્યા છે કે આજે સાંજે જે વરસાદી માહોલ હતો પરંતુ એમને શ્રદ્ધા હતી તન મન ધનથી કે અહીંયા જે ઓપરેશન સિંદૂરનો જે ગુજરાત સરકારનો જે આદેશ છે એ પ્રમાણે આજે વરસાદ પણ રોકાઈ ગયો હતો અને સફળ ઓપરેશન સિંદૂરને લઈ અને અહીંયા ખેલાઈઓ હતા ઝંડા હાથમાં તિરંગા હાથમાં રાખીને અહીંયા ઝૂમી ઉઠ્યા હતા. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ધાનેરા ખાતે નવલા નોરતાની રાત્રિઓ માતાજીની ભક્તિ અને રાષ્ટ્રીય સન્માનના અવસરોની ભવ્ય ઉજવણી સાથે ધબકી રહી છે. ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે સાંજે મા અંબેની આરતી સમયે એક અનેરો માહોલ સર્જાયો હતો. શ્રી ગાયત્રી યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા દર્શાવતી ભવ્ય રંગોળી બનાવીને ભારતીય સેનાના જવાનોના પરાક્રમને સલામ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાનો ભારતીય સેનાએ દુશ્મનોના ઘરમાં ઘૂસીને લીધેલા બદલાની આ શૌર્ય ગાથાને રંગોળી દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ અવસરે ભારત દેશ અને ભારતીય સેનાના જવાનોની જય જયકાર કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય સન્માનના કાર્યક્રમમાં ધાનેરાના મામલતદાર જનકબેન મહેતા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી મંદિર ખાતે વર્ષોથી સાર્વજનિક ગરબાનું આયોજન થાય છે, જેમાં ધાનેરાની ઉપવેજ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ અને શિક્ષક પરિવારે પણ પોતાનો સહયોગ આપ્યો હતો. નાના મોટા બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી ધાર્મિક ઉજવણી માટે યોગદાન આપીને ધર્મ અને આર્થિક મદદના સંસ્કારોનો પરિચય કરાવ્યો હતો. ગઈકાલે બાળકોએ સહભાગી થઈને મા અંબેની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આજે ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે યુવા ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે મા અંબેની આરતી કર્યા બાદ કોલેજના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા. ખાસ કરીને કોલેજની દીકરીઓ પરિપૂર્ણ વસ્ત્રોમાં સજ્જ થઈને ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા, જે આજની પેઢીમાં સંસ્કૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મિત્રો અને પ્રોફેસરો સાથે ગરબા રમવાનો યુવાનોએ અદ્ભુત આનંદ માણ્યો હતો. બનાસકાંઠાના ધાનેરામાં નવરાત્રિ માત્ર ભક્તિનો જ નહીં પણ રાષ્ટ્રીય ગૌરવ અને યુવા ઉત્સાહનો પણ તહેવાર બની રહે છે.
હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના જગતનો તાત પરેશાન. પુષ્કળ વાવેતર સામે સરકારે ટેકાના ભાવે ખરીદીની મર્યાદા બાંધી દેતા ખેડૂતોમાં રોષ. ભારતીય કિસાન સંઘે પાલનપુર ખાતે આવેદનપત્ર આપી તમામ મગફળી ખરીદવાની કરી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે. ત્યારે મગફળીના ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘે આજે પાલનપુર ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં માવઠું થતાં મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે સરકારે સહાય ન આપતા ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યારે ચોમાસામાં પણ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, પરંતુ પૂરતા બજાર ભાવ મળતા નથી. મગફળીના ભાવ હાલ બજારમાં 1000 થી 1200 રૂપિયા મળી રહ્યા છે. ત્યારે સરકારે ટેકાના ભાવે 1457 રૂપિયા આપવાનું નિયત કરેલ છે. જોકે સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે માત્ર 70 મણ ખરીદવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ગુજરાતના અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને ખેડૂતો સાથે તાલમેલની વાતો ચાલુ છે અને વાતો કરી રહી છે સરકાર. પણ જે જમીન ઉપર હોવું જોઈએ એ હજુ સુધી અમને દેખાતું નથી ખેડૂતોને. ખેડૂત બહુ દિવસે દિવસે નાદાર થતો જાય છે. ખેડૂત દિવસે દિવસે પોતાની જમીનો પર મિલકતો ઉપર લોનો લઈ અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. ખેડૂતના બાળકો ભણી શકતા નથી, કારણ કે કોઈ પણ કુદરતી હોનારત આવી જાય છે. આ ઉનાળામાં વહેલું વાવેતર થયું હતું, મગફળીનું સારું વાવેતર હતું બનાસકાંઠા જિલ્લાના અંદર, ત્યાં વરસાદ વહેલો આવી ગયો
વરસાદ વહેલો આવી ગયો એટલે મગફળી બિલકુલ નિષ્ફળ જતી રહી અને ખેડૂતને બિયારણના પૈસા પણ ન મળ્યા. ખેડૂત બિયારણના પૈસા હજુ ચૂકવી શક્યો નથી અને બીજું ઉપર દેવું કરી અને ચોમાસું મગફળીનું વાવેતર કર્યું અને ખેડૂતને આશા હતી કે ચોમાસામાં વરસાદ સારો છે તો મગફળી સારી પાકશે અને એનું ઉત્પાદનના બદલામાં આપણને એનો લાભ મળી જશે. પરંતુ ભાવો બજાર માર્કેટમાં 1000, 1100, 900ના ભાવમાં ખરીદી થઈ રહી છે. તો સરકારે MSPની કિંમત 1457 રૂપિયા નક્કી કરી છે. તો સરકાર ખરેખર 200 મણ ગઈ વખતે એને મગફળીની ખરીદી કરી હતી. તો દરેક ખેડૂત પાસેથી 200 મણ નહીં પણ એના કરતાં વધુ ખેડૂતની મગફળીની ખરીદી થાય અને પોતાની ચકાસણી કરીને ખેડૂતની મગફળી કરે. કારણ કે બીજા વેપારીઓ અંદર ઘૂસી જાય છે અને 2 નંબરનું કરી અને ખેડૂતને અન્યાય થાય છે. ખેડૂતના ઘરમાં સરકારનો લાભ પૂરેપૂરો પહોંચતો નથી. તો સરકારને ખરેખર એના ઉપર ધ્યાન દોરી અને એના ઉપર કમિટીને બેસાડવી જોઈએ અને ખેડૂતના ઘરમાં લાભ પૂરતો પહોંચે એનું તકેદારી રાખી અને એનું કાર્યવાહી કરવી જોઈએ. નકર ખેડૂત હવે થાકી ગયો છે. ખેડૂત જમીનો વેચવા ઉપર આવી ગયો છે અને મિલકત વિહોણો થાય એટલે ખેડૂત આવી ગયો છે. ખેડૂત હવે ખરેખર સરકાર સાથે ચાલી શકે એવી હાલત ખેડૂતની નથી રહી. ગત વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી, ત્યારે આ વર્ષે પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ન કરાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વર્ષે 70 મણ મગફળીની ખરીદી કરવાના નિર્ણયનો વિરોધ કરતા ખેડૂતોએ તમામ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોની વારે આવતા આજે પાલનપુર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી મગફળીની ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બનાસકાંઠાના ખેડૂતોએ વહેલો વરસાદ આવવાને લીધે આ વર્ષે ઉનાળુ મગફળીમાં પણ ખૂબ મોટું નુકસાન કર્યું હતું. અમારે હજી વધારે આશાએ ચોમાસામાં સારું એવું મગફળીનું વાવેતર કર્યું હતું અને વરસાદ પણ સારો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની ખોટી નીતિઓને લીધે ભાવો ખૂબ નીચા છે. ત્યારે સરકારે 1457 રૂપિયામાં મગફળી ખરીદવાની જાહેરાત કરી ત્યારે ખેડૂતોમાં ખૂબ ખુશીની લહેર હતી કે અમને આ વર્ષે પૂરતા ભાવ મળશે. હવે જ્યારે સરકાર એવું વિચારી રહી છે કે ગયા વર્ષે અમારી 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી હતી, આ વર્ષે 70 મણનો વિચાર કરી રહી છે. તો એ સરકાર વિચાર કરી રહી તો વિચાર એનો ખોટો છે. સરકાર એક બાજુ ખેડૂતોને એવું કહે છે કે અમે વધારે વળતર આપી અને આવક બમણી કરવા જઈએ છીએ, ત્યારે અમારા ખેડૂતો દર વર્ષે નુકસાન કરતા રહે છે. અમારે જમીન વેચવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે. એક બાજુ સરકાર એવું કહે છે કે સ્વદેશી અપનાવો, તો બીજી બાજુ પામ તેલની આયાત કરી અને મગફળીના ભાવ ઊંચા થવા દેતી નથી. એક બાજુ કહે છે કે સ્વદેશી અપનાવો, તો બીજી બાજુ રૂની આયાત કરી અને કપાસના ભાવ ઊંચા થવા દેતી નથી. એટલે આ સરકાર કહેવાના જુદા, હાથીની જેમ અને વતાવવાના જુદા એવી નીતિઓ કરીને ખેડૂતોને સતત ડફોળ બનાવી રહી છે. પરંતુ હવે ગુજરાતનો ખેડૂત જાગૃત છે. આ વર્ષે જો 200 મણ ગયા વર્ષે ખરીદી હતી તો આ વર્ષે શું પેટમાં દુખ્યું છે? જો 200 મણથી ઓછી અમારી મગફળી ખરીદવામાં આવશે તો અમે જેટલા પણ ખેડૂતોએ નોંધણી કરાવી છે એ મગફળી વેચવાનો બહિષ્કાર કરશું અને ખૂબ મોટી સંખ્યામાં અનિશ્ચિત મુદ્દતના ધરણાના કાર્યક્રમો પણ આપવા પડશે તો અમે આપવાના છીએ. એટલે સરકારને અમે આજે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ગયા વર્ષ કરતાં પણ જરૂર અમારી વધારે છે. ખૂબ નુકસાન કર્યું છે ખેડૂતોએ. 200 મણથી પણ વધારે લેવામાં આવે. જેટલી અમે મગફળી વાવી છે એટલી બધી મગફળી ટેકાના ભાવે ખરીદે સરકાર, કે તો અમને પૂરતા પ્રમાણમાં ભાવ આવે. MSP એટલે મારે ખેડૂતોને એક જાણ કરવી છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહેવાય કે 1457 રૂપિયામાં મગફળી ખરીદાય તો કંઈક અંશે ખેડૂતને મજૂરી ખાલી મળે એટલું બધું છે. તો 1457થી ઉપર વેચાવી જોઈએ અને એ પણ જો સરકાર નહીં કરી શકતી હોય તો મધ્યપ્રદેશની જેમ તો ભાવાંતર યોજના જાહેર કરે. આ બંને સરકારની કરવાની હિંમત ના હોય તો ખેડૂતોના નામે ખોટા તાયફા કરવાનું બંધ કરે અને ખેડૂતોને નિશ્ચિત ભાવ આલે. આ બંને રજૂઆતો સાથે અમે આજે મામલતદારને આવેદનપત્ર આપી રહ્યા છીએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસ ડેરીમાં ભાજપનું કમળ ખીલ્યું. સંકલ્પની શક્તિએ 16 બેઠકો કરી સમરસ. શંકર ચૌધરીનો દબદબો જામ્યો. દિગ્ગજોના પત્તા કપાયા. ડીસા નગરપાલિકાના ચૂંટણીના વાગ્યા ઢોલ. 11 વોર્ડની 44 બેઠકો ઉપર પથરાઈ અનામતની ચાદર.
નવરાત્રિના 7મા નોરતે બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર યોજાયા શેરી ગરબા. માય ભક્તિની સાથે દેશભક્તિનો જોવા મળ્યો માહોલ. બનાસકાંઠાના જગતનો તાત પરેશાન. પુષ્કળ વાવેતર સામે સરકારે ટેકાના ભાવે ખરીદીની મર્યાદા બાંધી દેતા ખેડૂતોમાં રોષ. ભારતીય કિસાન સંઘે પાલનપુર ખાતે આવેદનપત્ર આપી તમામ મગફળી ખરીદવાની કરી માંગ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.